बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरुर्ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरम गुरुर साक्षात् परः ब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। વ્યસનથી મુક્ત થવું જોઈએ। એક દિવસની અંદર 2000 માણસો એ મૃત્યુ પામે છે વ્યસનથી। એક વખત એક ગામની અંદર પતિ પત્ની એ પોતે રહેતા હતા। પોતે મજૂરી કરી અને જીવન એ પોતાનું ચલાવતા હતા। હવે જ્યારે પેલા બેન એ શાક એ બનાવે તો બટેટાનું શાક બનાવે, આ રોજનો એમનો નિયમ હતો। એટલે એક દિવસ તેમના પતિ એ ખૂબ ગુસ્સે થઈ ગયા અને એને પત્નીને એ પોતે વઢતા હતા કે દરરોજ તું બટેટાનું શાક બનાવે છે, એકનું એક શાક રોજ ખાવાનું। ત્યારે જે પેલા ભાઈ હતા એમના ધર્મપત્નીએ કહ્યું કે તમે દરરોજ એકનો એક મસાલો ખાઓ છો, ગુટકા, તો એ તમને કેમ ભાવે છે? એટલે પેલા જે ભાઈ હતા એમની આંખ તરત ખુલી ગઈ। એમના ધર્મપત્ની કહેવા લાગ્યા, તમે રોજ જુદા જુદા મસાલા ખાતા હોય તો તમે એકનો એક મસાલો ખાઓ છો તો તમને સૂંઘ નથી આવતી? એ કેમ ગમે છે? એટલે પેલા ભાઈને તરત એ લાઈટ થઈ કે ખરેખર વાત તો સાચી છે। હા, એટલે જે પેલા ભાઈ હતા ને એમનું જે વ્યસન હતું ને મસાલાનું એ તરત છૂટી ગયું અને પોતે એમણે મનોમન નક્કી કર્યું કે હવે હું આજથી મસાલો ખાઉં નહીં। જુઓ, એક ધર્મપત્ની પણ જો સંસ્કારી હોય તો પોતાના પતિના વ્યસન હોય એ છોડાવે છે। હવે આ જે વ્યસન વસ્તુ છે એ શું થાય કે જ્યારે એને કાયમ માટેની ટેવ પડી ગયેલી હોય। હવે કોઈ વ્યક્તિ બીડી પીતો હોય અને કોઈક સમય એને બીડી ના મળી, બહાર જવાનું થાય અને કદાચ એની પાસે પૈસા ન હોય અથવા તો પૈસા પડી ગયા હોય અને સામેની વ્યક્તિ જ્યારે એ બીડી પીતી હોય ત્યારે એને ખૂબ તડપ લાગે, એના મુખની અંદરથી લાળ ટપકતી હોય છે અને એની ઈચ્છા થાય અને રહી જ ના શકે તો સામે વ્યક્તિ પાસે એ માગે પણ ખરું કે મને જરાક બે ફૂંક મારવા દેજો ને। જ્યારે એ બે ફૂંક મારે ને બીડીની ત્યારે એને સંતોષ થાય। ઘણા વ્યક્તિઓ કોઈક સારી સભાની અંદર બેઠેલા હોય અને એમને બીડીનું વ્યસન હોય ને તો 3 મણની કાયાને એ અંદરથી એ ખૂબ ગોધો મારે। 3 ઇંચની બીડી એ 3 મણની કાયાને એ અંદરથી એ ગોધો માર્યા કરે। ઊઠ, ઊભો થા અને શૌચાલયની અંદર જઈ અને બીડી પી, અને આવું એના મનની અંદર થયા કરે। અને જ્યારે એ પોતે એ શૌચાલયની અંદર જાય અને બીડી પીવે ને ત્યારે એને સંતોષ થતો હોય છે। માટે વ્યસન એક એવી વસ્તુ છે કે માણસને એ જો વ્યસન ન કરે ને તો એને હૈયે ટાઢક ના વળે, સંતોષ ના થાય। પરંતુ ખરેખર વ્યસન એ સત્સંગનું હોવું જોઈએ, ભગવાનના લીલા ચરિત્રોનું હોવું જોઈએ કે જેથી એનું જીવન ઉજ્જવળ બને, ભવિષ્ય ઉજ્જવળ બને, શુદ્ધ વિચારો આવે। માટે જ ભગવાને કીધું છે, તું રહે મારા ચક્કરમાં તો હું છું તારા પક્કડમાં। માટે ભગવાનનું ચક્કર આપણા મનની અંદર લગાવતા રહેશું તો વ્યસનો એ ખૂબ દૂર રહેશે। મનુષ્ય કરતાં પશુઓ ખૂબ સારા। જોઈ લો, જંગલની અંદર વાઘ હોય કે સિંહ હોય, એની આગળ જો લાડુ મૂકવામાં આવે
તો લાડુ ન ખાય. એનો ખોરાક માંસ છે, માટે એ માંસ સિવાય એ બીજું ખાશે નહીં, ઘાસ પણ ખાશે નહીં. પરંતુ એક માનવ જ એવું છે કે એનું સર્જન ભગવાને ખૂબ સરસ રીતે કર્યું છે, સદબુદ્ધિ આપી છે, પરંતુ એ વાપરવી નથી અને વ્યસનના રવાડે ચડી અને પોતાના દેહનો એ નાશ કરવો છે. એની પાછળ પોતાનું જે કુટુંબ હોય એ કુટુંબ પણ બરબાદ થતું હોય છે, દુઃખી થતું હોય છે. ઘણા જ વ્યક્તિઓના વ્યસન એવા હોય છે કે એમની પાછળ એમની જે મિલકત હોય, જમીન હોય એ વેચવી પડે છે. ગાડી, મોટર, બંગલા હોય એ પણ એક વ્યસન પાછળ એ વેચી દેવા પડે છે. અનંતે એ પોતે વ્યસનની અંદર ખલાસ થઈ જાય છે અને કુટુંબને બરબાદ કરીને પણ જાય છે. આવી રીતે ઘણી બહેનો એ પોતે વિધવા પણ બનેલી છે અને પોતે એ દુઃખી જીવન જીવતી હોય છે. માટે વ્યસન આપણને આપણા જીવનની અંદર એ આવે નહીં, અને કદાચ આવે તો એને ધીરે 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 છોડવા માટે જો પ્રયત્ન કરવામાં આવે તો છૂટી જાય. કારણ કે મન પોચું છે એટલે એની અંદરથી એ વ્યસન જતું નથી. પરંતુ મનને જો પોચું બનાવવામાં ના આવે અને પથ્થર જેવું કઠણ બનાવવામાં આવે તો એ ઘાસની શું મજાલ છે કે એ ઘાસ એ પથ્થર ઉપર ઊંઘે? કદાપી નહીં ઊંઘી શકે. પણ જો પથ્થર પોચો હોય ને તો એની અંદર ઘાસ ફૂટી નીકળે. એવી જ રીતે વ્યસનો એ આપણી અંદરથી ફૂટી નીકળે. માટે ક્યારેય પણ આપણે આપણા જીવનની અંદર વ્યસન કરવાનો વિચાર કરવો નહીં, અને જો કરતા હોય તો ધીમે ધીમે છોડી દેવાનો, કે જેથી આપણે આપણું જીવન એ સારી રીતે એ જીવી શકીએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.